હત્યાના કેસમાં 40 દિવસથી નાસ્તા ફરતા આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે। ગઢડા તાલુકાના રસનાળ ગામે આધેડની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ફરાર આરોપીને ઠસા પોલીસે ઝડપી લીધો છે। જસદણ તાલુકાના ગેલા સોમનાથ મંદિરે આરોપી હતો ત્યારે ઠસા પોલીસે ઝડપી લીધો હતો। જો કે 40 દિવસ પહેલા રસનાળ ગામના અશોકભાઈ સોજિત્રાની મગનભાઈ પાચાણી અને તેનો પુત્ર જીતેન્દ્ર પાચાણીએ હત્યા કરી હતી, જેમાં ખેતરમાં ઘઉંનું કુવળ લેવા બાબતે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને હત્યામાં પરિણમ્યો હતો। ત્યારે હત્યા કરી પિતા પુત્ર ફરાર થઈ જતા ઢસા પોલીસે પિતા મગન પાચાણીને 12 મે ઝડપી લીધો છે। જ્યારે પુત્ર જીતેન્દ્ર પાચાણી ફરાર હતો તો ઢસા પોલીસને આરોપીને પકડવા નાકે દમ આવી ગયો હતો અને જેને લઈને ઇનામ પણ જાહેર કરાયું હતું। આખરે ઢસા પોલીસે 40 દિવસે આરોપી જીતેન્દ્ર પાચાણીને પણ ઘેલા સોમનાથ મંદિરેથી ઝડપી લીધો હતો। હાલ તો હત્યાનો આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં ઢસા પોલીસે તપાસ હાથ ધરી છે। સર, રસનાળ ગામે હત્યા થઈ હતી, ત્યારે હત્યા થઈ હતી અને આરોપી ઝડપાયો છે, ક્યાંથી ઝડપાયો? ઢસા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 302 મુજબનો ગુનો ગત તારીખ 9/5ના રોજ રજીસ્ટર થયેલ હતો, જેમાં આ જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ, તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો। આ નાસ્તો ફરતો આરોપી છે તે ગેલા સોમનાથ ખાતે હોવાની પોલીસને બાતમી મળતા ગેલા સોમનાથ મંદિર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે ઢસા પીઆઈ શ્રી નાઓ ચલાવી રહેલ છે। આ આરોપી છે તે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો હોય તેના આશરો આપનાર તથા અન્ય કોઈ વ્યક્તિની ઈસમની મદદગારી વગેરે અંગે તથા આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં તકશ્રી રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે ચલાવી રહ્યા છે।